હાલો જમાઈ રાજા. આ બોલો બોલો પપ્પાજી, પગે લાગુ. હવે પગે તો પછી લાગજો. આ છોકરી તમે મારે અહીંયા આવી ત્યારે તમે કઈ બહુ ઉધમ મચાવ્યા હતા, એ તો બધું હું હવે ભૂલી ગયો. ઉધમ મચાવ્યા એટલે પપ્પાજી કાયદેસર ફટાકડા ફોડ્યા હતા ઘરે આવીને. એ વાત અલગ, 6 મહિને ઘરે આવ્યો હતો. હા પણ હું તમને એ જ કહું, હવે ઈ મારી છોકરી છે ને મોટી થઈ ગઈ, તો આપણે મારે એડમિશન કરાવવું હોય સ્કૂલમાં, તો તમે હાલો હવે અહીંયા એડમિશન કરાવવું છે? હા, અમને કઈ ખબર ન પડે, તમે ભણેલા ગણેલા હો તો હવે તમે કઈ કરાવી દો, અમને એમાં કઈ ભાન ન પડે. તમને ભાન તો ખાલી છોકરા કરવાની જ પડે ને, બીજી તો પડતી જ નથી. હા પણ હવે તમે કરાવી દો તો સારી વાત છે. હવે આવલો કોકને એમ થાય કે મારી છોકરીને લઈને આવ્યો એડમિશન હાટું. અરે ના ના ના, મારી છોકરી તમારે અહીંયા કહેવાનું ને. ન્યા કઈ નહીં લ્યો, અહીંયા પેલા સોસાયટીમાં શરમાણો હું, હવે ત્યાં સ્કૂલે આવીને બધાની 500 છોકરાઓની વચ્ચે મારે શરમાવાનું ભેગા લઈ જઈને. તમને પણ અહીંયા આપણે ચેમ્બરમાં જવાનું હોય. હવે હાલો ને ભાઈ, હવે મને એમાં કઈ જાજી ખબર ન પડે. હવે ત્યાં જાય ને એટલે પેલા તો પ્રિન્સિપલ જ મારી સામું જોઈને બોલશે, બોલો ભાઈ તમારા છોકરાનું તમારી છોકરીનું એડમિશન કરવાનું છે. એવું કાંઈ નહીં થાય ભાઈ. હવે તો કહી દેવાનું કે આ મારા સસરાની છે. હવે આ ઉંમરે છોકરા કરવાની હિંમત રાખતા હોય ને તો એડમિશન લેવા જવાની હોય હિંમત પપ્પાજી રખાય આપણે. પણ હવે હિંમતની ક્યાં એવું? હવે તમે અહીંયા આવે તમારી સાડીનું હવે તમે એક એડમિશન નો કરાવી દો. તમને ત્યાં કઈ ભાન નથી પડતી ને? ત્યાં રિસેપ્શનમાં જઈને કેજો ફોર્મ ભરવાનું હોય, એનું અભાણું ફોર્મ ભરી દો એટલે બધું કરી દે. એવું મારે નથી કરવું. તમે હોશિયાર હો તો તમે હાલો ને. હોશિયાર હોશિયાર કરીને તો તમે ઠેઠ લગી પત્તર ખાંડી લીધી. હવે એવું ન કરે તમારે. હવે અહીંયા મારે અહીંયા થોડું અહીંયા પોલ પાડવાની કે તમે જમાઈ હો કે દીકરો. મને એમ તમે કહો કે આવું ન કરાય, ત્યારે હું તમને કહેતો કે આવું ન કરો તોય તમે કરી લીધી છોકરી. હવે આવડી ઉંમરે થઈ જાય ભાઈ. હવે જમાઈ આવ્યા પછી કે અમારો કઈ શોખ ન હોય કઈ? શોખ હોય તો પછી એની વિધિ કરવાની હોય ને એવી રીતે કરવાની હોય ને. હવે એડમિશન હાટું મને મગજ ફેરાવો હો. તમે આવો હો કે નહીં? ના નથી આવતો. તમારી દીકરીને ફોન કરો ને એને લઈ જાઓ, ભેગા જાવ. હું મારી દીકરીને જ કહું ને, જો તમને બ્લેકમેલ કરીને મારા ભેગો મોકલશે. ભાઈ ફોન મૂકો, નહીં આવું એટલે નહીં આવું, બાકી થઈ રહ્યું તમારું એડમિશન. રાખો ફોન.